બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ટ્રાફિક નિયમ અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી। સિહોરી પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પોલીસ ટીમ દ્વારા સિહોરી બજારમાં બેનર સાથે વાહન ચાલકો અને વેપારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જણાવ્યું હતું અને બાઇક ચાલકોને સેફટી સ્ટેન્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાં દરેક વાહન ચાલકોએ કાગળો સાથે રાખવા અને બાઇક ચાલકને હેલ્મેટ ફરજિયાત પહેરવા જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। આજરોજ સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ટ્રાફિક જનજાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રની અંદર અત્યારે માર્ગ સલામતી માસનું આયોજન થઈ રહેલું છે, તો જે અંતર્ગત પબ્લિકની અંદર ટ્રાફિકના નિયમોની અંદર જાગૃતિ આવે, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને એમની સુરક્ષા થાય એ આશયથી પ્રજામાં મેસેજ જાય એ સાથે એ માટે બેનર સાથે સિહોરી પોલીસ સ્ટેશનથી તો 4 રસ્તા સુધી એક ટ્રાફિકની રેલીની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં લોકોનો પ્રતિસાદ સારો હતો અને લોકોએ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બાંહેધરી પણ આપી છે। સાથે સાથે સિહોરી પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રોની મદદથી અસરકારક રીતે ટ્રાફિકની કામગીરી કરવામાં આવે છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે અને વધુમાં વધુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોતાની અને દેશની સુરક્ષાની અંદર જોડાય એ બદલ જે છે તમામને એક શુભ સંદેશ આપવાના આશયથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓકે સર। પોલીસનું કામ સરસ છે, એનાથી અમને બહુ ખુશી છે। આજ શું સિહોરી પોલીસની શું કામગીરી છે? આજે સિહોરી પોલીસની કામગીરી એ છે કે જે ચાઇના દોરી માટે લોકોના ઘર કપાય છે ને, એના માટેની આજે સરીઓ લગાવી કામગીરી સરસ છે।